ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયા છીએ આંગણવાડી અને આપણે જે રૂટીનનું કામ છે એ ચાલુ કરી દીધું છે. અને આજ છે શનિવાર, તો આપણે બધી તૈયારી કરવાની છે. તો તૈયારી મળી કરવા. જો આજ શનિવાર છે તો ગળ્યા થેપલા બનાવવાના છે અને વઘારેલા ઢોકળા. એટલે છોકરાઓને ખાટિયા ઢોકળા બનાવવાના હોય, છોકરાને બહુ ભાવે, તો આપણે એની તૈયારી કરવાની છે. આપણે ખોલી નાખીને આપણે મસ્ત રીતે જુઓ, આ આપણું કિચન ગાર્ડન છે. જો મસ્ત આપણું કિચન ગાર્ડન છે, ત્યાં તમને લઈ જઈશું, પણ અત્યારે નહીં. જો મસ્ત છે ને, થોડું ઘણું કામકાજ કરવાનું છે, એ આપણે કરી નાખીએ, કેમ કે રાતને બધું મૂકવાનું છે. ચાલો, ગરમ નાસ્તો આપી દીધો છે ને મસ્ત થેપલા ગળ્યા ખાઈ રહ્યા છે. જો બધાય બાળકો એની મસ્તીમાં થેપલા ખાઈ રહ્યા. મજા આવે ને થેપલા ખાવાની? ચાલો, તો એ સવારનો નાસ્તો કરી લઈએ ને આપણે ઢોકળા બાફવા મૂકવાના છે. તો આપણે ઢોકળા બાફવાની પ્રોસેસ ચાલુ કરી દઈ. કામ કરતા ને? ચાલો, તો અહીંયા મસ્ત આપણે ખાતે ઢોકળા બાળકો માટે બાફવા મૂકી દીધા છે. જો અહીંયા મસ્ત આપણે ભરી દીધી છે ડીશું. રાતે આપણે ઢાંકી દઈએ બાળકો માટે ઢોકળા બનાવવાનું, જેથી કરીને થઈ જાય. ચાલો, થોડા ઘણા બાકી છે બનાવવાના, અને એકદમ થઈ જાય પછી બીજી તરફ આપણે બાફવા મૂકશું. ચાલો, તો બાળકો જો મસ્ત નાસ્તો કરીને બેસી ગયા છે. અને આજે છે ને એક હતી છોકરીનું ગીત ગવડાવવાનું છે, તો ટીચર ગીત ગવડાવશે. ગાવું છે ને? તો ચાલો, કેને આવડે છે એક હતી છોકરીનું ગીત? વેરી ગુડ, બધાને આવડે? ચાલો, તો એક હતી છોકરીનું ગીત કેને આવડે? બધાને આવડે? હાલો રાધેભાઈ, આવી જાઓ. મારું નામ રાધે છે. હું એક હતી સકરીનું ગીત ગવડાવું. એક હતી સકરી, તેને પાડી બકરી, સકરી ગઈ ફરવા, બકરી ગઈ ચરવા, આવી પહોંચી સકરી, પાડી નહીં બકરી, સકરી મોની રડવા, ફરી આવી બકરી, બે. વેરી ગુડ, બેસી જા. તાલીઓ પાડો બધાય. ફૂલ કરી દો બધાય, ફૂલ કરી દો. જો રાધે કેટલું મસ્ત ગીત ગવરાયું ને. તમે પણ બધા ઈ સકરીનું ગીત ગવરાવજો હો. ચાલો, તો આપણે બાળકો માટે મસ્ત છે ને ગરમા ગરમ જુઓ મસ્ત ખાટિયા ઢોકળા બનાવીને કમ્પ્લીટ રાખ્યા છે. આપણે મસ્ત ઢોકળા વઘારી લીધા છે. નાસ્તો દેવાનો વાર છે, પણ આપણે બની ગયું છે ને. અહીંયા બધા બાળકો એની મસ્તીમાં બેઠા છે, ટીચર એની પ્રવૃત્તિ કરાવે છે. ચાલો, તો બાળકોને ડીશો આપી દે. બધા ડીશો આવી ગઈ? તો ચાલો તો આપણે પ્રાર્થના બોલવાની છે. તો આખું બંધ કરો, જોઈને બધા હાથ જોડીને આખું બંધ. સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો, તો ઢોકળા ખાવા છે ને? ચાલો, તો આપણે બાળકોને ઢોકળા આપી દઈ. ચાલો, તો બાળકોને નાસ્તો દઈ દીધો છે ને બાળકો એની મસ્તીમાં ગરમ ઢોકળા ખાઈ રહ્યા છે. ચાલો, તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.